સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે। ત્યારે ઈડર તાલુકામાં નવા 2 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં 18 કેસ નોંધાયા છે, જેમાં 6 ના મોત થયા છે, તો 18 પૈકી 16 કેસના સેમ્પલ લેવામાં આવ્યા હતા। તે પૈકી 4 કેસ ચાંદીપુરાના પોઝિટિવ આવ્યા છે, તો અન્ય 12 નેગેટિવ કેસ છે, જેમાં એક અરવલ્લી અને એક સાબરકાંઠા જિલ્લાના બાળકનું ચાંદીપુરાથી મોત થયું છે। હાલ હિંમતનગરની સિવિલમાં 8 બાળકો સારવાર લઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાએ ડોર ટુ ડોર ચેકઅપ કરવામાં આવી રહ્યા છે, તો વિવિધ પ્રકારની દવાઓનો છંટકાવ પણ કરાઈ રહ્યો છે। અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લાના સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં 18 કુલ કેસ આવ્યા છે, જેમાંથી 2 કેસ રાજસ્થાનના, 9 કેસ સાબરકાંઠાના, 6 કેસ અરવલ્લીના અને 1 કેસ ખેડાનો આવ્યો છે। 18 જે કેસ છે એમાંથી 16 કેસના સેમ્પલ અત્યાર સુધી લેવામાં આવ્યા હતા, જેમાંથી 13 કેસનું રિઝલ્ટ આપણા જોડે આવી ગયું છે, જેમાંથી 4 પોઝિટિવ આવ્યા છે, બાકીના નેગેટિવ છે। જે 4 પોઝિટિવ છે, જેમાંથી એક અરવલ્લી જિલ્લાનું પોઝિટિવ છે, જેનું મરણ થયેલું હતું। બાકીના જે 3 પોઝિટિવ છે સાબરકાંઠા જિલ્લાના છે, જેમાંથી 1 કેસનું મરણ થયેલું છે। બાકીના જે 2 બાળકો છે એ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને એમની તબિયત સારી છે। અત્યાર સુધી વાત કરીએ તો જિલ્લાની જે હોસ્પિટલ છે એમાં 8 બાળકો એડમિટ છે, જેમાંથી એક 6 માસની બાળકી વેન્ટિલેટર પર છે, બાકીના 7 બાળકો અત્યારે સ્ટેબલ છે। 4 બાળકોને ડિસ્ચાર્જ આપી ચૂક્યા છે અને 6 બાળકોના અત્યાર સુધીમાં મરણ નોંધાયેલા છે। અત્યાર સુધી જે કેસો આવ્યા એના પછી સતત ડસ્ટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેમાં આપણા જિલ્લાના તમામ કાચા અને પાકા ઘરોમાં ડસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત બાળકો વધુ ઇન્વોલ્વ થતા હોવાથી શાળા અને આંગણવાડીની આજુબાજુ પણ ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ગામમાં જ્યાં વધુ ગંદકી દેખાય ત્યાં પણ ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં ચાલુ છે અને આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે। આ ઉપરાંત આલ્ફા સાયપરમેથ્રિનથી ઇન્ડર રેસિડ્યુઅલ સ્પ્રેની પણ કામગીરી આપણે ચાલુ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 820 જેટલા ઘરોનું ઇન્ડર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે। આ સાથે આઈસીની એક્ટિવિટી પણ કરવામાં આવે છે, જેમાં બાળકોને મોસ્કીટો નેટમાં સોડાવવાની વાત હોય અથવા તો મચ્છરજન્ય એન્ટી મોસ્કીટો એક્ટિવિટી કરવાની વાત હોય, એ તમામ પ્રકારની આઈસી પણ કરવામાં આવે છે। વધુમાં સર્વેલન્સ સઘન બનાવવામાં આવ્યું છે, જેથી કરીને બાળકને તાવ અને ખેંચ જો જોવા મળે તો તરત જ એને જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ કરવામાં આવે છે, જેથી કરીને ઉચ્ચ સારવાર આપી શકાય અને મૃત્યુ થતું અટકાવી શકાય।